નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને નવસાદ કોટડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હસવા માટે મળ્યા છીએ ત્યારે પ્રેમ જુદા છે. પ્રેમ જુદા છે. અમુકમાં હોય કંકુ ચોખા ને અમુકમાં હોય છૂટા ધોકા. અમુકમાં છૂટા ધોકા હોય પ્રેમમાં. હમણાં મારો ભાઈબંધ છે, ભાઈ પ્રીતમ, જૂનો પ્રેમી પ્રીતમ, મને કહેતો હતો, મને કે મને આમંત્રણ હોય કે ન હોય હું બધાયના લગ્નમાં જાઉં. મને આમંત્રણ હોય કે ન હોય હું બધાયના લગ્નમાં જાઉં, 21 રૂપિયાનો ચાંદલો કરું અને 250નું ખાઉં. એક જણો તમારે જ્યાં ત્યાં જમવા પૂગી જાય. તો મેં તું જમવા જાય વાંધો નહીં, પણ ઓલા ખૂણામાં જે કાઉન્ટરે બેઠા હોય ને ત્યાં જવું જોઈએ. મને કે એ બાજુ ન જ આવી કે તમે ત્યાં તો જવાનું હોય. એ ચાંદલો લખવા બેઠા જ કીધું કે એ બાજુ હું ન જાઉં, મને કંટાળો આવે કે. એક તો હિન્દી ભાષી છે, બોલો હિન્દી ભાષી મારી પાસે આવ્યો. મને કે આમ જો मैं मेरी गर्लफ्रेंड को लेके मन के मैं गया ज्वेलरी शॉप में. मैंने हिंदी में कीधो. मन के मेरी गर्लफ्रेंड को लेके मैं ज्वेलरी शॉप में गया कि मेरी गर्लफ्रेंड ने 4 लाख रुपए का हार पसंद किया. भाई मैं तो तय हूँ करूँ. मन के क्या करे, फिर मैंने चेक निकाल के दिया 4 लाख रुपये का. मैंने बोला ये चेक पास हो जाए उसके बाद मैं हार ले जाऊँगा. हाँ नहीं कि 4 दिवस पची के 4 दिन बाद ही के ज्वेलर्स का फ़ोन आया कि आपका चेक रिटर्न हो गया. तो मैंने बोला उसका मुझे कोई अफसोस नहीं, लेकिन ये 4 दिन जो आनंद मिला वो किसी से कम नहीं. हम गावा गाया करे, बोलो चेक रिटर्न थी જાય. હમણાં તો અમારા પ્રીતમ છે ને, જૂનો પ્રેમી પ્રીતમ, એ જૂનો પ્રેમી એનું નામ જ છે. પ્રીતમ ગયો ભાઈ છોકરી જોવા ગયો ને છોકરી એને ગમી ગઈ ભાઈ. છોકરી એવી સરસ મજાની એને ગમી ગઈ ને, પ્રીતમે તો 1000 રૂપિયા છોકરીને હાથમાં આપી દીધા હો. અને જેવો 1000 રૂપિયા હાથમાં આપીને બહાર નીકળ્યો ને, ત્યાં પ્રીતમના મમ્મી એને કાનમાં કીધું કે 1000 રૂપિયા થોડા દેવાય કે તું, તને એ છોકરી ગમી છે, તું એને નથી ગમ્યો હોય કે. ત્યાં તો પ્રીતમ અંદર પાછો ગયો, 1000 પાછા લઈ આવ્યો. કે હું તને ગમતો નથી તો 1000 છે ના દવાય કે. બોલો અમારા મુકા કાકા છે, મુકા કાકા એના ભત્રીજાને જોવા માટે આવ્યા. મુકા કાકાને ભત્રીજાને અને ભાઈ મુંબઈથી પાર્ટી જોવા માટે આવી મુકા કાકાને ભત્રીજાને. અને આવીને બેઠા ને મુકા કાકાને ભત્રીજાને જોયો. પછી ઓલા લોકોએ કીધું કે ભાઈ અમને ગમતો નથી તમારો ભત્રીજો કે. તો મુકા કાકા કે અમને નથી ગમતો કે. અમારે નાખો ક્યાંય કે અમને નથી ગમતો કે. ગુરુ છે ભાઈ. હમણાં એક ભાઈ મને મળ્યા. મને કે આપણી છોકરી ચંપા છે ને. મેં તો હા. મને કે એનું આપણે કર્યું. મેં તો હું વાત કરો. મને કે હા કર્યું. મેં તો કેવા છે છોકરાવાળા. મને કે આપણી જેવા. મેં તોય કર્યું. આપણી જેવા હોય થોડું કરાય કીધું. એક જણો મને કહેતો હતો આ પ્રીતમ, મને કે તમારી પાસે 2 મિનિટ છે, 2 મિનિટ. મેં તો 2 હું 25 મિનિટ છે. મને કે નહીં ખાલી 2 મિનિટનો સમય આપો કે. મેં તો તારે કામ શું છે. મને કે મારી નાની લવ સ્ટોરી સંભળાવું મારે. મેં કીધું પણ મારી પાસે તો અડધી કલાકનો ટાઈમ છે. મને કે નહીં 2 મિનિટમાં તમને નાની લવ સ્ટોરી સંભળાવું. મેં તો સંભળાય. મને કે છે ને એક છોકરી કે એને મેં કીધું હાય. મેં કીધું હા. મને કે એક છોકરીને મેં કીધું હાય તો એણે મને કીધું બોલો ભાઈ. મારી નાની લવ સ્ટોરી કે બોલો. हमारा प्रीतम ने मुका काका सलाह देता तो ये जो प्यार करना एक कला है, प्यार करना एक कला है, लेकिन नहीं करना वो मेरी सलाह है. नहीं करना वो मेरी सलाह है ये. અને અમારા પ્રીતમ એવો છે ભાઈ, છોકરી વાતું જ કરતો હોય નકરો. ગમે ત્યાં છોકરીઓ ભાળી જાય ને વાતું લાગી જાય. શાક માર્કેટમાં જાય છોકરી ભાળી જાય વાતું લાગી જાય. બરાબર કોલેજ પાસે નીકળે છોકરીઓ ભાળી જાય વાતું લાગી જાય. ગમે ત્યાં છોકરીઓ વાતું લાગી જાય. તો પછી તો આટા માર્યા કરે ને છોકરીઓ વાતું કર્યા કરે. એક ભાઈએ કીધું કે બ્યુટી પાર્લરમાં નોકરી છે કે તારે કરવી છે, તને કે છોકરીઓ વાતું કરવા મળે. અને અમારે શું છે અહીંયા કે ગરદી બહુ હોય ને તો એ છોકરીઓને ટાઈમ પાસ થાય છે, તું વાતું કરતો. તો કે કાંઈ વાંધો નહીં. પ્રીતમને દોડું ઢાળ મળી ગયો અને ગયો બ્યુટી પાર્લરમાં અને લાગી ગયો કામે. તો એવી છોકરીઓ વાતું કરે, બધી છોકરીઓ આવે બાયું આવે એની યાર વાતું એવી વાતું કરે. તો 3 મહિના થઈ ગયા. પછી 3 મહિના પછી બ્યુટી પાર્લરના માલિકે પ્રીતમને ફોન કર્યો. એલા પગાર તો લઈ જા. પ્રીતમ કે લે પગાર હોતે ને આપશો. મને એમ કે ખાલી વાતું કરવા જ દેવાની છે. હા તો એ કે લોટરી લાગી મારે. હમણાં મેં પ્રીતમને પૂછ્યું, મેં તું એટલી બધી આ છોકરીઓ અને બાઈઓ વાતું કરશો. મેં તું તો એ વાતું હું તારે કરે. મને કે અમુક છોકરી હાઈ કે અમુક છોકરી બાઈ કે, અને વધારે માથાકૂટ કરો તો ભાઈ હોતે ને કે લિમિટમાં રહેવાનું છે. હમણાં એક છોકરી પ્રીતમને કહેતી હતી કે પ્રીતમ તને કે ઘરે બધા પ્રેમથી શું બોલાવે એમ. પ્રેમથી તને ઘરે બધા શું બોલાવે. પ્રીતમ કે કોઈ ઘરે પ્રેમથી બોલાવતું જ નથી, બધા વડકા જ નાખે છે. ડેલી પગ મૂકીને વડકા ભરે છે. એક જણો એની ઘરવાળીને કહેતો હતો. બોલો એ કે લગ્ન પહેલાં કે તને બધા ઘરે શું નામથી બોલાવતા. એની ઘરવાળીને કહેતો હતો લગ્ન પહેલાં તને બધા ઘરે શું નામથી બોલાવતા. તો ઓલી કે મને છે ને ગુડીથી બોલાવતા. હે ગુડી? હા મને બધા ગુડી કહીને બોલાવતા. એ કે તારા પરિવારવાળા છે ને કે ભૂલક્કડ છે, માથે મીંડું લગાડતા ભૂલી ગયા. કે તું ગુડી નહીં ગુંડી છો. ગુરુ છે ભાઈ.
હમણાં તો એક જણા એને હા હારાને ફોન કર્યો, બોલો. એને હા હારાને ફોન કરીને કે જલ્દી ટીવી ચાલુ કરો. એને હા હારા કે પણ છે હું, અરે કે ટીવી ચાલુ કરો ને સમાચારની ચેનલ કરો કે. પણ કે છે હું એ બોલો ને, અરે કે સરકારે જાહેરાત કરી છે બધી મોટી નોટું પાછી ખેંચવાની છે, તમારો શું વિચાર છે? હા રે ભાઈ, એને બ્લોકમાં નાખી દીધો. હમણાં એક છોકરો છે ને એના બાપાને પૂછતો હતો કે બાપા સાચો મર્દ કોને કહેવાય? એના બાપા કે સાચો મર્દ એને કહેવાય કે જે ઘરની અંદર આ પગ મૂકે ને એટલે એ કેમ થાય ઘરની અંદર, એ જે નિર્ણય લે એ બધાને માન્ય હોય, એ કેમ જ ઘરના બધા સભ્યો કરે, એને સાચો મર્દ કહેવાય કે. છોકરો કે પપ્પા હું તે મોટો થઈને કે મમ્મીની ઘોડે સાચો મર્દ બનીશ. મમ્મીની ઘોડે સાચો મર્દ બની કે તમે ન ચાલો કે. એક બેન એના વરને કહેતા હતી કે નકરા તમે પડ્યા રહ્યો છો કે સવારના કે પડ્યા રહ્યો છો તો કે 2:30 વાગે ઉઠો છો કે આ આપણો ચિંટુ હું વિચાર છે કે નકરા પડ્યા રહ્યો છો તો ઓલો બિચારો ઊભો થઈને મોબાઈલમાં જોતો હતો. નકરા મોબાઈલમાં તમે જોયા કરો છો, આપણો ચિંટુ હું વિચાર છે કે ઓલો મોબાઈલ મૂકીને બહાર આટો મારવા ગયો તો બહારથી આવ્યો ને તો કે તમે નકરા રખડ્યા કરો છો, આપણો ચિંટુ હું વિચાર છે. હા, ઓલાનો મગજ હલી ગયો કે આજ તો મારે ચિંટુને પૂછી જ લેવું છે, તું શું વિચાર છો એમ. હા, ચિંટુને બોલાવીને પૂછ્યું કે બેટા તું શું વિચાર છો? ચિંટુ કે હું એટલું જ વિચારું છું કે મારે લગ્ન કરવા નથી. હું એટલું વિચારું છું કે ગુરુ છે ભાઈ. એક જણો મને કહેતો હતો, મને કે હું નાનો હતો ને નાનો ત્યારે મારી બા મને બહાર ન જવા દેતા કે. પછી મોટો થયો તો મારા બાપા બહાર જવાનું ના પાડે, બહાર નહીં જવાનું, આડી લાઈને ચડી જવાય. હવે મારે લગ્ન થયા કે તમારી ઘરવાળી બહાર નથી જવા દેતી, ઘરમાં બે હોય કે. મારી જિંદગી તો ઘરમાં ગઈ કે. હમણાં એક બેનને આડોશી પાડોશીવાળા પાછા બધા પૂછ્યો તો હમણાં એક બેન હતા ને આડોશી પાડોશીવાળી બધી બાયું એને પૂછા કરે કે તમને હું જોઉં છું 8 વર્ષથી તમે કોઈ દી પિયર નથી જતા, એનું કારણ શું? ઓલા બેન કે પિયરમાં જઈને શું કરવું કે મારા મમ્મી પપ્પા તો છે નહીં. તો કે કોઈ નથી, ના છે નહીં કે 3 ભાઈઓ છે પણ એ કે 3 ગાંડા થઈ ગયા. હું વાત કરું કે હા 3 ગાંડા થઈ ગયા. કેવી રીતના? એ કે સૌથી મારો મોટો ભાઈ છે ને કે એને કે સોનુ નામની છોકરી અરે પ્રેમ હતો કે પણ એ સોનુ નામની છોકરીએ બીજે લગ્ન કરી લીધા કે એટલે એ એના ગમમાં પાગલ થઈ ગયો. એમ એ કે એનથી નાનો એ કે એનથી નાના અરે કે સોનુએ લગ્ન કર્યા. હા, તો એ કેમ પાગલ થઈ ગયો કે એનથી નાની અરે કે નાના અરે સોનુએ લગ્ન કર્યા ને પણ સોનુ એ કે ભાગી ગઈ, બીજા અરે ભાગી ગઈ, એમાં એ કે એ ગાંડો થઈ ગયો. એમ તો સૌથી નાનો એ કે સોનુને લઈને એ જ ભાગ્યો એ કે. મૂળ 3 ભાઈઓને ગાંડા કરવામાં નામ સોનુનું હતું કે એ સોનુને લઈને ભાગી ગયો કે હવે કોઈ છે નહીં, મારે કેમ જવું એ. હમણાં એક છોકરાની વાંહે છોકરી એક એવી પડી ગઈ, એવી છોકરી વાંહે પડી ગઈ, એવી વાંહે પડી ગઈ. તો ઓલો છોકરો કે પણ તારે છે હું કે નકરી મારી વાંહે પડી ગઈ છે. ઓલી છોકરી કે મારે તારે ઘરમાં બેહવું છે. ઓલો કે પણ હું ધર્મશાળામાં રહું છું, ઘરમાં બેહવાનું ક્યાં કરશે. હમણાં તો અમારા પ્રીતમ છે ને, પ્રીતમ ખંભે સાયકલ લઈને આવતો હતો, 2 વ્હીલ નહીં, મૂળ મુદ્દો જ નહોતો, 2 વ્હીલ નહીં, ખાલી ફ્રેમ લઈને આવતો ખંભે. તો મેં પ્રીતમને કીધું મેં આ વ્હીલ ક્યાં ગયા? અરે મને કે જવા દે, વાત જવા દે. થયું હું? અરે મને કે મારી ગર્લફ્રેન્ડ અરે ઝઘડો થઈ ગયો કે તમે એમાં વ્હીલ ક્યાં? અરે મને કે મેં એની પાસે ઉછીના લઈને વ્હીલ નખાવ્યા હતા, તો ઝઘડો થયો ને તો વ્હીલ કાઢતી ગઈ છે. ખાલી પ્રેમ લઈને આવતો બોલો. હા, પ્રીતમ જૂનો પ્રેમી અઘરો છે. હમણાં તો આ પ્રીતમ છે ને, પ્રીતમની ઉંમર ભાઈ 47 વર્ષની ઉંમર છે, નાની ઉંમર નથી. પ્રીતમને હમણાં હાથ દુખતો હતો તો બધાને વાત કરતો હતો કે મારો હાથ દુખે, કોક કે જા દવાખાને બતાવીએ. આમાં શું છે, ડાબો હાથ દુખે નહીં સારું, એટેક આવવાની સંભાવના હોય કે. તો પ્રીતમ તો ગયો દવાખાને ગયો ને બહાર બેઠો તો ત્યાં બોર્ડ માર્યું હતું ડૉક્ટર કલ્પના. હા, ત્યાં તો પ્રીતમ કલ્પનામાં વયો ગયો કે આ કલ્પના નહીં હોય ને જે મારી યારે સ્કૂલમાં ભણતી હતી, એક મારી યારે કલ્પના સ્કૂલમાં ભણતી હતી, કદાચ એ હોય કે અંદર ગયો ને જોયું મોઢું તો એ જ હતી, બોલો એ જ કલ્પના જ દેખાયો. એટલે સીધો જઈને પ્રીતમ ઊભો રહ્યો અને પ્રીતમે કીધું કે તમે ફલાણી સ્કૂલમાં ભણતા? કે હા હું ત્યાં ભણતી ને. તો પ્રીતમ કે હું ત્યાં ઓલા ડૉક્ટર કલ્પના બોલ્યા કે અંકલ તમે કયો વિષય ભણાવતા? પછી પ્રીતમને સીધો એટેક જ આવ્યો. એક ભાઈ એની પત્ની સવારના પોરમાં ઉઠાડીને કે હાલ વોકિંગ કરતા આવી ગયા. તો એની ઘરવાળી હુતી કે હું જાડી છું. અરે કે એમ નથી કે વોકિંગ કરવાથી નિરોગી રહેવાય. તો કે હું માંદી છું કે એમ નહીં, તું કોઈ મારી વાત નથી સમજતી, તો હું ગાંડી છું કે હવે તો રહેવા દે, તારે ન આવવું હોય તો હું આળહું છું કે. ઓલો પતિ કંટાળી ગયો કે હવે મારે જ નથી જવું. હવે તમારે દાન જ નથી જવાની એની પાસે મને કહો છો કે તમે બોલો ને ગગલે બોલો. ગુરુ છે ભાઈ. એક દવાખાને હું ગયો ને ભાઈ, તો દવાખાને લાંબી લાઈન હોય, એવી લાંબી લાઈન હોય તો લખો હતો ત્યાં લાઈનમાં.
તો લખો દવા લેવા ગયો લાઇનની અંદર ઊભો રહ્યો તો 1.5 કલાકે વારો આવ્યો ડૉક્ટર સાહેબ પાસે ગયો દવા લઈ આવ્યો વળી પાછી એ જ અઠવાડિયામાં બીજી વાર એને બોલાવ્યો લખાને ગયો પાછો તો લાઇનમાં ઊભો રહ્યો પાછો 1.5-2 કલાકે વારો આવ્યો દવા લઈને આવતો રહ્યો વળી પાછો ત્રીજી વાર ડૉક્ટર સાહેબે બોલાવ્યો લખો ગયો ને તો એ લાઇનમાં 4-5 જણા ઊભા હતા હવે એ આગલી વખતે હતા એની પછીની વખતે હતા તો લખો જોઈ ગયો એને જઈને કહેલા ભાઈ તમે કે ગયા વખતે હતા લાઇનમાં એની ઓલા વખતે હતા લાઇનમાં કે તો તમે હું તમને ડૉક્ટર સાહેબ ઘડીએ ઘડીએ બોલાવો ઓલો કે ના રે ના અમારો ધંધો છે કે હે આ લાઇનમાં ઊભો રહેવાનો ધંધો છે કે હા અમને કે ડૉક્ટર સાહેબ 200 રૂપિયા પગાર આપે લાઇનમાં ઊભા રહેવાની કે આ બધા લાઇનમાં ઊભા રહેવા જ આવ્યા છીએ કે દર્દી તો 2 જ આવે છે કે ભાઈ કે અમે બધા લાઇનમાં ઊભા રહીએ કે સમજ્યા એટલે આમ બધાને લાગે ને કે ડૉક્ટર સાહેબ પાસે ગળદી બહુ થાય છે આવા ગાળિયા કરે બોલો એક જણો તો રિપોર્ટ કરાવીને ઘરે આવ્યો ને એની ઘરવાળીને કે લે તાર મમ્મીને મોકલી દેજે તાર મમ્મીને મોકલી દેજે પણ મારા મમ્મીને આ રિપોર્ટમાં શું ખબર પડે કાં બધા રિપોર્ટ તો મોકલશો એને તો આ રિપોર્ટે મોકલી દેજે એને ઘરના બધા રિપોર્ટ તો દેશો એને એ કે હમણાં રમેશભાઈ ઘરે બેઠા હતા ને ત્યાં એની ઘરવાળી કે હા મેં ઓલા ભાભી રહેવા આવ્યા ને કે હા મેં ઓલા ભાભી એ કે હા એ કે મેં જાણ્યું એ ડૉક્ટર છે હોય કે રમેશભાઈ કે હું વાત કરી કે હા એ ભાભી ડૉક્ટર છે કે રમેશભાઈ કે સારું હો મને કમર બહુ દુખે છે ને તો આજ બતાવી દે કે શાંતિ રાખો ડૉક્ટર છે કે ત્યાં તો દુખવાય મંડે કે અઘરું છે ભાઈ હમણાં રમેશભાઈને ઘરવાળી રમેશભાઈ કહેતી કે આ બારીએ પડદા નખાઈ દો ને કે બારીએ પડદા નખાઈ દો ઉકા મારે કે હા મેં ઓલો રહેવા આવ્યો છે ને કે નકરો કે અહીંયા જ જોયા રાખે છે અહીંયા જ નકરો એનું ધ્યાન હોય છે તો રમેશભાઈ કે એકવાર એને મોઢું બતાવી દે ને પછી પડદાનો ખર્ચો એ કરશે આપણે નહીં કરવા પડે અઘરું છે ભાઈ હા રમેશભાઈ મને કહેતા હતા કે એક દી મારાથી ઘરે ખાલી બોલાઈ ગયું કે તું 1000માં 100 ખાલી એટલું બોલાઈ ગયું કે તું 1000માં 100 કે ત્યાં તો મંડી બાંધવાય કે બીજી 999 કોણ છે એ કયો બીજી 999 કોણ છે એ કયો એ કે 3 દી તો ખાધું ને એ કે 999 કોણ છે એ કે લે અને આ બાઘો કહેતો હતો રમેશભાઈને કે ભાઈ જો ઘરવાળીને બાંધવું હોય ગમે હિસાબે બાંધે હોય કે આ જવારે કે હું નાઈને બહાર નીકળ્યો ને ત્યાં મારી ઘરવાળી બોલી કે આખું બાથરૂમ પલાળ્યું તમને નાતાય નથી આવડતું હવે બાથરૂમ પલ્યા વગર કેવી રીતના નાવું કે બાંધવું હોય તો ગમે રીતના બાંધે કે તો રમેશભાઈ કે ભાઈ વાત સાચી છે કે મારે કે એક દી નાઈ નહીં કે ટુવાલ ખાલી કે પલંગ ઉપર મુકાઈ ગયો કે એ મને કે આ તમે ટુવાલ છે હુકવતા જાવ કે અમારા આખો દી કેટલા કામ હોય તમારામાં રહેવું કે ટુવાલથી વાત શરૂ થઈ ઠેઠ અમે દિલ્હી ફરવા ગયા હતા ને ત્યાં પૂગી દિલ્હી લઈ ગયા તોય તમે આગ્રા મને તાજમહેલ નહોતું બતાવ્યું કે ઠેઠ દિલ્હીએ પૂગી કે બોલો એક ટુવાલ હુકવવા હાટુથી ઠેઠ દિલ્હીએ વાત પૂગી કે અઘરું છે કે ભાઈ હમણાં મારી બાજુમાં એક ભાઈ રહેવા આવ્યો તો મેં એને કીધું મેં ભાઈ તમારા ઘરમાંથી આ ધડીંગ અવાજ બહુ આવે છે ને મેં શેનો અવાજ આવે છે મેં હાલતા ને ચાલતા ધડીંગ ફડીંગ અવાજ આવતો હોય મેં અરે મને કહે તો એવું છે ને અમારા લગ્ન થયા ને તેમ ફટાકડા નહોતા ફોડ્યા એટલે બે માણા હામાં બાંધે એના અવાજ આવતો બોલો ધડીંગ આ રમેશભાઈને એની ઘરવાળી કાળી 14 દી કહેતી તો રમેશભાઈને કે તમે નવરા છો રમેશભાઈ કે હા શું કામ છે એ કે તો તમે નવરા હો તો કે ઘડીક વાર ચોકમાં હાલો ને મારી હારે કે કેમ એ કે ચોકમાં હાલો ને કે 4 રસ્તા ઉપર કે હું કુંડાળું કરું ને કે તો વચમાં તમે ઘડીક વાર ઊભા રહ્યો કે તો રમેશભાઈ કે હું કે કકળાટ છું એ કે ના તમે ઘરના વડા છો ને ઘડીક વાર ઊભા રહી આવું અઘરું છે ભાઈ હમણાં તે આ એક જણો ઘરે બેઠો હતો ને બરાબર ઘરે તો ફોન આવ્યો તો ટીડિંગ થયું ને ફોન ઉપાડ્યો કે હાલો તો સામેથી બોલે આપકા પેક ખતમ કે જો બહારની બાયું કેટલું ધ્યાન રાખે છે જો એ એમ કે છે આપકા પેક ખતમ થઈ ગયા એ કે એને ખબર પડી ગઈ 3 દી તમે પીધું નથી અને તું મને પીવા નથી દેતી કે જો આ બહારની બાયું કે જો આપકા પેક ખતમ હો ગયા કે હા મેડમ મને ખબર છે મારા પેક ખતમ થઈ ગયા છે પણ હમણાં દબાણ બહુ હે ને એટલે હમણાં હું લેવા નહીં જતો હે તમારી પાસે જો કોઈ નવા એડ્રેસ આવ્યા હો તો મને મેસેજ કરો હું લઈ આવી મને ખબર છે મારા પેક ખાલી થઈ ગયા હે 3 દીધા મેં મારા મગજ કામ નહીં કરતા હે એમ કહીને ફોન મૂકી દીધો એની ઘરવાળી કે આ પેકની વાત નથી કરતી એ આ મોબાઈલના પેકની વાત કરે છે બેવડી કંપની કે ગુરુ છે ભાઈ હમણાં એક જણો છે ને ધોમ દારૂ પીને આવ્યો રાતે ધોમ દારૂ પીને આવ્યો ને ઘરનો દરવાજો ખખડાયો હવે એની ઘરવાળી નામ જ ભૂલી ગયો મૂળ મુદ્દો સમજ્યા બાબલાની બા પછી બાબલો ભૂલી ગયો ખાલી બા એ બા 15 મિનિટ સુધી બા બોલ્યો બોલો બધું ભૂલી ગયો હમણાં તો 10-12 જણા બેઠા વાતું કરતા હતો પાછા દારૂડિયા ભેગા થાય તેની વાતું એવી હોય ભાઈ દારૂડિયાની એક દારૂડિયો કે મારે કે રોજ 2 પેક જોઈએ કે રોજ ત્યાં બીજો કે ના મારે કે 3 પેક જોઈ ત્યાં ચોથો કે મારે તો 11 વાગ્યા સુધી જોઈ તો એક જણાએ તેની કામવાળીને બોલાવી કે અહીંયા આવ
તો બધા કે કામવાળીને હું કામ બોલાવી કે જોત ખરા બોલાવી પછી આ કામવાળી કેવી લાગે છે સુંદર લાગે છે એ કે ઠીક છે બહુ સુંદર નથી એટલે ઓલાએ કીધું કે આ જ્યારે મને સુંદર લાગવા માંડે ને ત્યાં સુધી હું પીવું છે સુંદર લાગવા માંડે એટલે હું બંધ કરી દઉં છે આવી વાતો કરતા હોય બેઠા બેઠા બોલો एक दारूडियो कहते थे कि रात के बजे 3 फिर भी ना आई लाइट रात के बजे 3 फिर भी ना आई लाइट मच्छर गाते रहे पार्टी ऑल नाइट पार्टी पार्टी गुरु છે ભાઈ એક દારૂડિયો કહેતો હતો કે આપણી સામું કોઈ બોલે નહીં હો મેં તો કેમ મને કે આ ઘરમાં કોઈ ન બોલે શેરીમાં કોઈ આપણી સામું ગામમાં આપણી સામું કોઈ ન બોલે મેં તો હું કામ મને કે મોઢું ગંધાતું હોય ને હા મેં તો ન બોલે એ બરાબર છે ભાષા આવતી તો ક્યાંથી બોલે હમણાં એક પાસે દારૂડિયાની ઘરવાળી હોય ને એ પાછી વાતું જો તમે શેરીમાં મોટી મોટી કરે હો તો હમણાં તો એક બેન એનો ઘરવાળો ફૂલ પીવે પાછી બેન બેઠી હું ખબર મારા ઘરવાળા તો બધા મોટા હારે ઉઠક બેઠક છે કે બધા મોટા માણસો હારે ઉઠક બેઠક છે ત્યાં બીજા બેન કે તો અમે જોઈ ઉઠક બેઠક કેવી છે કે તેથી કે આપણી સોસાયટીની અંદર મિટિંગ હતી કે અને તારો વરી કે ખોડેસે બેઠો હતો તો આમથી કે ધારાસભ્ય આવ્યા કે તો તારા વરને ઊભો કરીને ત્યાં એ બેસી ગયા ધારાસભ્ય કે તા ઓલા ભાઈ કે તો થઈ ને ઉઠક બેઠક મારા વરને ઉઠાડ્યો એને બેહાઈ રહી છે આવી વાતો કરે બોલે કે થઈ ને ઉઠક બેઠક એક દારૂડિયાની પત્ની ભાગી ગઈ એક પત્ની ભાગી ગઈ તો એણે બીજા લગ્ન કર્યા તો બીજી પત્ની ભાગી ગઈ તો ત્રીજા લગ્ન કર્યા તો ત્રીજી પત્ની ભાગી ગઈ 3 પત્ની ભાગી ગઈ તો હમણાં શેરીમાં ઊભો કહેતો હતો કે મારા લાયક કંઈ ધ્યાનમાં હોય તો કહેજો ને મારા લગ્ન કરવા છે તો અમારા ગોબર દાદા કહેલા ભલા માણા તારે 3 પત્ની ભાગી ગઈ કે અને તોય તારે લગ્ન કરવા છે તો એની સામું જોઈને કે દાદા તમે આ જે લેંઘો પહેરો છો એ ફાટી જાય તો લેંઘો પહેરવાનું બંધ કરી દો છો એ કે નહીં તો એ કે આમાં લગ્ન તો કરવા જોઈએ ને ભલે ને ભાગી જાય એ કે ગુરુ છે ભાઈ તો એક દારૂડિયો તો પણ દારૂ એટલો બધો દારૂ પીયો કાંઈ વધ્યું જ નહીં ભાઈ કાંઈ વધ્યું નહીં હોય ને ઘરવાળી ભાગી ગઈ કાંઈ વધ્યું જ નહીં પછી ગામવાળા બધા સલાહ દે હવે તારી પાસે કાંઈ છે નહીં ખાલી એક ઘોડું વધ્યું છે એ કે અને તું ક્યાંક કામ ધંધો કરે મારે કાંઈ જરૂર નહીં મારી પાસે બુદ્ધિ છે અને બુદ્ધિનો બાચકું એમાં બરાબર એક ઘોડું હતું એ મરી ગયું હવે કરું હું પણ આ એટલો બુદ્ધિશાળી એણે ટિકિટ બહાર પાડી કે 10 રૂપિયામાં ઘોડો લાગશે તમને જો તમારા નસીબમાં છે તો 10 રૂપિયાની ટિકિટ લ્યો અને તમારા નસીબમાં છે તમને ઘોડો ઇનામમાં મળશે 10 રૂપિયાની ટિકિટ બહાર પાડી તો ટિકિટ એણે વેચી 10,000 ટિકિટ વેચી 10 રૂપિયાવાળી બોલો 10,000 ટિકિટ વેચીને ભાઈ બરાબર એમ કહેવાય કે પછી તો ઇનામનો ડ્રો થયો ને એક જણાને ઘોડો લાગ્યો તો એને ઘોડો આપી દીધો તો ઓલો ઘોડો લેવા આવ્યો તો કે આ તો ઘોડો તો મરી ગયેલો છે એ કે આને મારે લઈને શું કરવો છે તો ઓલો દારૂડિયો કે લે તારા 10 રૂપિયા પાછા કે 10નું ઇનામ લીધું ને લે 10 પાછા આમ કરીને એને આખા ગામનું ગાળ્યો કરી નાખ્યો બોલ અમુક આવા અઘરા હોય ભાઈ એટલે માણા ગમે ત્યાં ગાળિયા નાખે છે ગમે એ રીતના તમને માણા છેતરવા માટે ઊભા છે પણ અમે તો તમને માત્ર હાસ્ય અને મનોરંજન દ્વારા તમને આનંદ કરવાનો અમારો પ્રયત્ન હોય છે એટલે આ ચેનલની અંદર આજે મને આપને હસાવવાનો મોકો મળ્યો ત્યારે કાંઈ પણ મારાથી બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો અને આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ ચેનલ ઉપર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ગરવી ગુજરાત ધન્યવાદ